હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ, એની અંદર લેક્ચર નંબર 3. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 5.1. આના પહેલાના વિડીયોની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું, એની સાથે સાથે ઉદાહરણ 1 થી 8 પણ પૂરા કર્યા હતા. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.1 ની અંદર રહેલા દાખલાને સોલ્વ કરવાના છીએ. આના પહેલા જે વિડીયો જોયો હતો એની અંદર આપણે જે મેથડનો ઉપયોગ કરતા હતા અસમતાને ઉકેલવા માટે, એની જ રીતનો ઉપયોગ આપણે આજના વિડીયોની અંદર કરવાનો છે. સો જો તમે પહેલું અને બીજો વિડીયો ના જોયો હોય, લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, એક વખત ચેક કરી દેજો. આપણે સ્ટાર્ટ કરીએ આજના વિડીયોની. જોઈએ દાખલા નંબર 1 કે જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે તો કે પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x હોય ત્યારે આ આપેલી અસમતાને ઉકેલવાની છે. તો આપણો એ જ નિયમ સ્ટાર્ટ કરીએ. જે અસમતા આપેલી હોય સૌપ્રથમ લખીએ કે અહીં આપણને કઈ અસમતા આપવામાં આવી છે તો કે 24x < 100. આને સોલ્વ કરીએ તો તેથી x < 24 એની નીચે જતી રહેશે તો 100/24, તો તેથી x <. હવે આપણને આના ઉપરથી અસમતા કઈ મળી કે x ની કિંમત 100/24 કરતા નાની હશે. 100/24 કરતા નાની કઈ સંખ્યા આવે આપણને ખબર નથી, તો કશું જ નહીં કરવાનું. આના છેદ પણ ઉડાડવા જવાના નહીં, સીધા જ કેલ્ક્યુલેટર ની અંદર 100/24 કરી દેવાના. આપણને 4.16 એનો જવાબ મળશે. 4.16 મળવા 4.17 મળી શકે. ઓકે, તો 4.16 એનો જવાબ મળી ગયો. તો આના ઉપર આપણે ધ્યાન રાખવાનું. x ની કિંમત કઈ હશે તો કે < 4.16, મતલબ 4.16 કરતા નાની. હવે સંખ્યા રેખા ઉપર જઈએ. સંખ્યા રેખા ઉપર આ 0 1 2 3, પછી અહીંયા આગળ 4, અહીંયા આગળ 5. તો 4.16 ક્યાં આવશે? 4 અને 5 ની વચ્ચે અહીંયા આગળ ક્યાંક હશે. આના કરતા નાની, નાની મતલબ ડાબી બાજુ રહેલી દરેકે દરેક સંખ્યા કે જે શું આવશે આની અંદર સમાવેશ થશે. 4.16 કરતા નાની કિંમત કઈ કઈ આવશે? 4 3 2 1 0, પછી -1 -2 -3. આ દરેકે દરેક સંખ્યાનો સમાવેશ આની અંદર થઈ જશે. ઓકે, તો હવે આપણે નિયમ શું કહે છે? સૌપ્રથમ આપેલી અસમતાને સોલ્વ કરવાની, એના પછી જે બે પ્રશ્ન પૂછ્યા હોય એના માટે સોલ્વ કરીએ. તો જોઈએ નંબર 1 માટે કે જ્યારે પ્રાકૃતિક સંખ્યા x, મતલબ x કેવી સંખ્યા હશે? પ્રાકૃતિક સંખ્યા. નંબર 1 માટે x આપેલ સંખ્યા હોય ત્યારે એ આપણો નિયમ. હવે આપેલ સંખ્યા કઈ છે? પ્રાકૃતિક સંખ્યા. તો x પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે, પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે આપણને આપણી અસમતા શું મળી તો કે x < 4.16. આના માટે x ની કઈ કઈ કિંમતો મૂકીએ કે આ અસમતા સાચી થાય? x ની જગ્યાએ 1 મૂકીએ. પ્રાકૃતિક સંખ્યા કીધી છે તો પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થશે અને આગળ તરફ જશે. અહીંયા આગળ 1 મૂકીએ તો તમે સમજો, x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 < 4.16. શું આ સાચું છે તો કે સાચું છે, કારણ કે 1 એ 4.16 કરતા નાના છે. 2 મૂકીએ તો એ પણ સાચું થશે. આ વસ્તુનો ઉપયોગ કરી શકાય, અથવા તો સીધા જ સંખ્યા રેખા ઉપર પહોંચી જવાનું. શું કીધું છે? 4.16 કરતા નાની. તો 4.16 કરતા નાની મતલબ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. આ બાજુની દરેકે દરેક સંખ્યા આપણો જવાબ. તો અહીંયા આગળ કઈ કીધી છે? પ્રાકૃતિક સંખ્યા કે જે 1 થી સ્ટાર્ટ થશે. તો 1 આગળ એરો મૂકી દેવાનો અને 4.16 આગળ એરો મૂકી દેવાનો. તો અહીંયા રહેલી દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવશે? એક તો 1 2 3 અને 4. 4 આવશે. 4 એ 4.16 કરતા નાની જ કહેવાય, કારણ કે 4.16 એના કરતા મોટી છે. તો આનો જવાબ શું આવશે? 1 2 3 અને 4. અને ઉકેલ ગણ સ્વરૂપે લખવું હોય તો શું લખીશું આને? તો તેથી આપણો ઉકેલ ગણ જે આપણો જવાબ કહેવાશે બરાબર શું થશે? જે જવાબ મળ્યો એને છગડિયા કૌંસમાં લખી દેવાનું. 1 2 3 અને 4. હવે આપણે જોઈએ નંબર 2 માટે. એની અંદર આપણને શું કીધું છે? પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા હશે મતલબ એની અંદર શું હશે? 4 3 2 1 0 -1 -2. ઋણ સંખ્યા પણ એની અંદર આવી જશે. તો જોઈએ નંબર 2, x આપેલ સંખ્યા હોય ત્યારે. હવે અહીંયા કઈ સંખ્યા બીજો? પૂર્ણાંક. તો x પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે, પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે. જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો એક વખત જોઈ લેજો, જેથી આજના વિડીયોમાં તમને કોઈ જ તકલીફ ના પડે. આગળના વિડીયો નહીં જોયા હોય ડાયરેક્ટલી સ્વાધ્યાયના દાખલા ગણશો તો તકલીફ પડશે જ. ઓકે, તો x < આપણી અસમતા કઈ તો કે 4.16. હવે 4.16 કરતા નાની કઈ કિંમત? પૂર્ણાંક સંખ્યા. 4.16 કરતા નાની પૂર્ણાંક સંખ્યા કઈ આવે? તો 4.16 કરતા નાની પૂર્ણાંકમાં પહેલી આવશે 4. 4.16 જેવી પોઈન્ટ વાળી સંખ્યા રહી એ બધી અપૂર્ણાંક કહેવાય. પૂર્ણાંક મતલબ 4 5 6 આ બધી પૂર્ણાંક કહેવાય. પણ 4.16 કરતા નાની કીધી તો 4 3 2 1 0 -1 -2 અનંત તરફ જતી જશે. તો આનો આપણને જવાબ શું મળશે? તો જો એક તો 0 નો સમાવેશ થશે, પછી 1 2
3 અને 4 સુધી સમાવેશ થશે. 4 પછી 5 આવશે નહીં, કારણ કે અહીંયા આગળ 5 મૂકીએ તો 5 લેસ ધેન 4.16. આ સાચું કહેવાય? ના કહેવાય, કારણ કે 5 એ 4.16 કરતા મોટો આવે. તો લખવું હોય તો 5 ગ્રેટર ધેન 4.16 લખી શકાય. બીજા નંબરની અંદર કઈ સંખ્યા આવશે? -1, -2, -3 અનંત તરફ ચાલી જશે. આના નાના જ આપણે ઉકેલ ગણના સ્વરૂપે લખી દેવાનું, જે આપણો જવાબ હશે. તો ફાઇનલ આન્સર ઉકેલ ગણ બરાબર સૌપ્રથમ શું લખીશું? આ પહેલા ડેશ 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 દર્શાવીએ, પછી -2, -1, 0, 1, 2, 3 અને 4. આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. આટલેથી દાખલો ગણવાનો, અસમતા ઉકેલી, પહેલો અને બીજા નંબરના દાખલાને સોલ્વ કરીશું. આ જે બધું આપણે કામ કર્યું, બધું રફની અંદર કામ કર્યું. ઓકે, તો આ વસ્તુ તમારે લખવાની નહીં, જે આપણે તમને સમજાવવા માટે બતાવી હતી. ઓકે, તો આપણો દાખલા નંબર 1 અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2, કે જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? તો કે પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x આ આપી છે આપણને નંબર 1 માટે અને આ આપી છે આપણને નંબર 2 માટે. તો -12x ગ્રેટર ધેન 30. આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? આપેલી અસમતા ઉપર. તો આને પૂછી દઈએ અને દાખલા નંબર 2 સ્ટાર્ટ કરીએ. તો દાખલા નંબર 2, એની અંદર આપણને અસમતા કઈ આપી છે? તો કે -12x ગ્રેટર ધેન 30. તો જે આપેલી છે એનાથી દાખલો ગણીએ. અહીં આપણને અસમતા આપી છે -12x ગ્રેટર ધેન 30. તો તેથી x ના કરતા બનાવીએ, માઇનસ એમ ના એમ રહેશે, તો ગ્રેટર ધેન શું થશે? 30/12. ઓકે, હવે 30/12 છેદ ડાયરેક્ટ ઉડાડવાના જ નહીં, છેદ ઉડાડો 3 વડે ઉડાડીએ, 4 વડે ઉડાડીએ, 2 વડે ઉડાડીએ, એના કરતા સીધું જ કેલ્ક્યુલેટરમાં કરી દેવાનું. 30/12 આપણને જવાબ મળી જશે 2.5. તો શું જવાબ મળશે અહીંયા આગળ? તેથી -x ગ્રેટર ધેન 2.5. હવે -x બાજુ ના જોઈએ, માઇનસ હંમેશા સંખ્યા બાજુ લઈ જવાનું. તો તેથી આ માઇનસ ને 2.5 સાથે લઈ જઈએ તો ગ્રેટર ધેન નું શું થઈ જશે? લેસ ધેન થઈ જશે. આખી જ અસમતા બદલાઈ જશે. તો આ રહી આપણને મળી ગઈ આપણી ફાઇનલ અસમતા, કે જેની અંદર શું મળ્યું? x ની કિંમત -2.5 કરતા ઓછી, x લેસ ધેન -2.5. હવે -2.5 કરતા ઓછી કઈ સંખ્યા આવે? તો સમજીએ સંખ્યા રેખા ઉપર. આ છે 0, આ 1, 2, આ ધન બધી, આ બાજુ -1, -2, -3, -4. શું આપ્યું છે? -2.5. 2.5 કોની વચ્ચે હોય? 2 અને 3 ની વચ્ચે. તો -2.5 કોની વચ્ચે હશે? -2 અને -3 ની વચ્ચે. એના કરતા લેસ ધેન મતલબ એના કરતા નાની. હવે આના કરતા નાની મતલબ હજી આ બાજુ ઋણ તરફ જવાનું. તો હવે જોઈએ નંબર 1, જ્યારે પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે. તો નંબર 1, x આપેલ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા. તો x પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે આપણને અસમતા કઈ મળી? તો કે x લેસ ધેન -2.5. હવે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ આવે? ધ્યાનથી સમજો તો 1, 2, 3, 4, 5 અનંત સુધી ચાલી જશે. હવે x ની એવી કઈ કિંમત મૂકીએ કે આર્યું વિધાન સાચું થાય, આ અસમતા સાચી થાય? x ની જગ્યાએ 1 મૂકીએ, ચાલો 1 મૂકીએ, x ની જગ્યાએ 1 મૂક્યો તો x લેસ ધેન -2.5. હવે ઋણ સંખ્યા કરતા ધન સંખ્યા મોટી કહેવાય, મતલબ a લેસ ધેન -2.5. આવું સાબિત થતું નથી, આ વિધાન ખોટું કહેવાય. એની જગ્યાએ 2 મૂકીએ તો 2 મૂકીએ, 3 મૂકીએ. હવે સૌથી નાનામાં નાની સંખ્યા એ આ સંખ્યા કરતા મોટી કહેવાય, તો એના કરતા મોટી સંખ્યા આના કરતા તો નાની જ કહેવાની. તો લેસ ધેન -2.5 મૂકીએ તો -2.5 કરતા 2 મોટી કહેવાય. આને લખવું હોય તો આવી રીતના લખી શકાય કે 2 ગ્રેટર ધેન -2.5. આ સાચું કહેવાય, પણ આ ખોટું કહેવાય. હવે તમે આની અંદર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મૂકશો, આપણને જવાબ મળશે જ નહીં, આપણી ક્ષમતા સાચી થશે જ નહીં. મતલબ અહીંયા આગળ કોઈ બી એવી પ્રાકૃતિક સંખ્યા મૂકીએ x ની કે આર્યું સાબિત થાય એવું મળશે નહીં. તો આવું સાબિત થતું નથી. મતલબ આ જે અસમતા રહી એ કેવી હશે? ખોટી હશે. મતલબ અહીંયા આગળ આપણને ઉકેલ ગણ મળશે નહીં. ઉકેલ ગણ કેવો હશે? ખાલી મતલબ ખાલી ગણ. તો લખી દઈએ આનો ઉકેલ ગણ આપણને કેટલો મળશે? ઉકેલ ગણ ખાલી, જેને આપણે કહીએ phi. ઓકે, તો આ થઈ ગયો પહેલા નંબર માટે. નંબર 2 માટે જોઈએ, જેની અંદર શું કીધું છે કે x એ પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે. હવે એની અંદર સમજો અસમતા આપી હતી x લેસ ધેન -2.5. તો -2.5 કરતા બધી જ નાનામાં નાની સંખ્યા લખી દેવાની. તો એ આપણો થઈ જશે ઉકેલ ગણ. તો ઉકેલ ગણની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થશે? તો -2.5 કરતા નાની કઈ આવશે? -3, -4, -5 અને અનંત તરફ જતી જશે. તો પહેલી આવશે -3, -4, -5 અને હજી પણ અનંત તરફ
જતી જશે. કૌંસ પૂરો કરી દીધો. તો આપણને મળી ગયો નંબર 2 માટેનો ઉકેલ ગણ. વસ્તુ ખાલી એટલી ખબર પડી જવી જોઈએ, સંખ્યા રેખાની અંદર ખબર પડતી હશે તો બહુ સરળતાથી આને સોલ્વ કરી શકાય કે નાની કઈ કહેવાય, મોટી કઈ કહેવાય, પૂર્ણાંક કઈ કહેવાય, અપૂર્ણાંક કઈ કહેવાય, બધી જ આપણે ગણ ચેપ્ટરની અંદર ભણ્યા હતા. તો અહીંયા આગળ આપણો દાખલા નંબર 2 પણ પૂરો થઈ ગયો. આગળના દાખલા આપણે સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 3. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? પહેલા નંબરમાં પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે, બીજા નંબરમાં વાસ્તવિક સંખ્યા હોય ત્યારે. પણ આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? અસમતા ઉપર. જે કઈ આપેલી છે 5x - 3 < 7. તો સ્ટાર્ટ કરીએ. અહીં આપણને કઈ અસમતા આપવામાં આવી છે? તો કે 5x - 3 < 7. આને સોલ્વ કરી દઈએ તો 5x < 10. તેથી x < શું થશે? x <10/5. તો તેથી x < મળશે આપણને 2. આપણી થઈ ગઈ મેન અસમતા. હવે જોઈએ નંબર 1 માટે. નંબર 1 માટે શું લખીશું? x આપેલ સંખ્યા હોય ત્યારે. આપેલ સંખ્યા કઈ છે? પૂર્ણાંક સંખ્યા. તો x પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે. પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે અસમતા કઈ? x < 2. પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવશે? 0, ધનવાળી બધી, ઋણવાળી બધી. પણ શરત કઈ છે? 2 કરતા નાની. 2 કરતા નાની કઈ કઈ સંખ્યા આવે? આ 1, 2, 3. 2 કરતા નાની મતલબ આ બાજુની 0, -1, -2. 2 લેવાશે નહીં, કારણ કે <n = છે. ઇક્વલ્સ ટુ હોય તો 2 લેવાય, પણ અહીંયા ખાલી <n છે. તો આનો ઉકેલ ગણ આપણને શું મળશે? ઉકેલ ગણ બરાબર આપણને શું મળશે? તો કે સ્ટાર્ટ થશે અહીંયાથી 1 થી. 1, 0, -1, -2, -3 અને અનંત તરફ જઈ જશે. ઓકે, તો x < 2 માટે આપણને મળી ગયો ઉકેલ ગણ. જ્યારે x પૂર્ણાંક હોય ત્યારે. હવે આવ્યું છે વાસ્તવિક હોય ત્યારે. વાસ્તવિક હોય ત્યારે આપણો નિયમ શું કહે છે? કે જ્યારે એમના ઉકેલ ગણ દર્શાવીએ તો છગડીયા કૌંસમાં નહીં દર્શાવવાનો, એને હંમેશા આવા કૌંસમાં દર્શાવવાનો. ઉદાહરણની અંદર આપણે જોયું હતું. નંબર 2 જોઈએ તો x કઈ સંખ્યા હોય ત્યારે? વાસ્તવિક સંખ્યા હોય ત્યારે. વાસ્તવિક સંખ્યા હોય ત્યારે આપણને શરત કઈ આપી છે? x < 2. આપણી અસમતા. તો આના માટે આપણને ઉકેલ ગણ શું મળશે? ઉકેલ ગણ કે જેને આપણે શેની અંદર દર્શાવીશું? કૌંસની અંદર. 2 કરતા નાની. નાની કીધી હોય તો ડાબી બાજુ માઇનસ અનંત. જેના કરતા નાની કીધી હોય બીજો નંબર એનો આવશે. તો આ થઈ ગયો દાખલા નંબર 3. ફરી એકવાર કહું, ઉદાહરણના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો, જેથી આની અંદર કોઈ ડાઉટ ના રહે. એકના એક જેવા દાખલા તમે સોલ્વ કરશો તો બહુ સરળતાથી આવડતો છે. પણ પહેલી વાર કોઈ દાખલો જોવો હોય તો એને બહુ જ ડિટેલમાં આપણે સમજવો પડે. જે ઉદાહરણના દાખલામાં મેં તમને સમજાવ્યું હતું. તો લેક્ચર નંબર 1 અને 2 જોવાનું ભૂલતા નહીં. આપણને મળી ગયો પૂર્ણાંક હોય ત્યારે, વાસ્તવિક હોય ત્યારે બંનેનો ઉકેલ ગણ. નંબર જોઈએ 4. આને પૂછી દઈએ ત્યાં સુધી. તો નંબર 4 ની અંદર આપણને કઈ અસમતા આપી છે? આપણને એવું જ કહેવામાં આવ્યું છે પહેલા નંબરમાં પૂર્ણાંક હોય ત્યારે અને વાસ્તવિક હોય ત્યારે આ અસમતાનો ઉકેલો. તો અહીં જે અસમતા આપેલી હોય લખી દઈએ. અહીં 3x + 8 > 2. તો તેથી 3x > 2 - 8. તેથી 3x > -6. તો x < થશે -6/3. આ બે સ્ટેપની અંદર આપણે આના ગણી શકાય. ઓકે, અહીંયા આગળ 8 ની બાદ લઈ જઈએ તો ડાયરેક્ટલી -6x -6/3. તો ડાયરેક્ટલી આપણને આનો જવાબ -2 મળી જાય. પણ છતાંય આપણે એને એક વધારે સ્ટેપમાં ગણવાનું, જેથી કોઈ ભૂલ ના થાય. x ની કિંમત કેટલી છે? -2 કરતા મોટી. આ આપણને મળી ગઈ એની અસમતા. નંબર 1 માં આપણને શું કહેવામાં આવ્યું છે? કે x જ્યારે પૂર્ણાંક હોય ત્યારે. તો x પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે કઈ કઈ સંખ્યા લેવાની અસમતા? x < -2. તો એનો ઉકેલ ગણ આપણને શું મળશે? ઉકેલ ગણ બરાબર -2 કરતા મોટી. કઈ આવે? -3, -4, -5 અનંત સુધી ચાલી જશે. તો -2 કરતા મોટી મતલબ -2 નહીં લેવાની. -3, -4, -5 એના કરતા મોટી અનંત તરફ ચાલી જશે. આ થઈ ગયો નંબર 1 માટે. બીજા નંબરમાં આપણને એવું જ કીધું છે કે વાસ્તવિક સંખ્યા હોય ત્યારે શોધવાનું. તો નંબર 2 લખીશું કે x જ્યારે વાસ્તવિક સંખ્યા હોય ત્યારે. વાસ્તવિક સંખ્યા હોય ત્યારે. વાસ્તવિક સંખ્યા હોય આપણને અસમતા તો એ જ આપી છે -2 કરતા મોટી. તો એનો ઉકેલ ગણ કયો આવશે? અચ્છા, -2 કરતા મોટી કીધી છે. સોરી. તો અહીંયા આગળ આપણને શું મળશે? -2 કરતા મોટી મતલબ -1, પછી 0, 1, 2 અને અનંત તરફ ચાલી જશે. ઓકે, મોટી કીધી છે, આપણે નાની સમજ્યા હતા. x < -2 મતલબ -2 કરતા મોટી આવશે જમણી તરફ.
ઓકે, આ સંખ્યા રેખા એની અંદર -2, આ -1 0 આ બાજુ જઈએ તો મોટી આવે. ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ કીધું હોય તો -2 લખવો પડે. તો આની અંદર કયું આવશે? તો આનો ઉકેલ ગણ આપણને મળશે. ઉકેલ ગણ બરાબર શેના માટે? વાસ્તવિક માટે. વાસ્તવિક માટે એને શેને દર્શાવીશું? કૌંસની અંદર. -2 કરતા મોટી. મોટી હોય મતલબ ધન તરફ અનંત હોય તો આ બાજુ આવશે અનંત પ્લસમાં, અને જે -2 કરતા કીધી હોય એ આગળ આવી જશે. તો -2 એના કરતા મોટી અનંત. તો આનો જવાબ શું મળશે? એ બંનેની વચ્ચેની સંખ્યા આપણને મળશે વાસ્તવિક ઉકેલ ગણમાં. ઓકે, તો ઉકેલ ગણ -2 થી અનંત કૌંસની અંદર દર્શાવી દીધો. તો આ થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 3 અને 4. આગળના દાખલા સોલ્વ કરીએ આપણે. સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 5. હવે 5 થી 20 જે નંબરના જે દાખલા રહ્યા બહુ જ નાના અને બહુ જ સરળ દાખલા વધ્યા છે. જેની અંદર આપણને કહી દીધું છે કે વાસ્તવિક સંખ્યા જે રહી એ x આપેલી છે. મતલબ જે x રહી એ વાસ્તવિક સંખ્યા હોય એના માટે આપણે એના ઉકેલો શોધવાના છે. મતલબ જે બી આપણે જવાબ લખીશું એ કૌંસની અંદર દર્શાવીશું. તો નંબર 5 ની અંદર આપણને શું આપવામાં આવ્યું છે એને સોલ્વ કરીએ. તો અહીં આપણને જે અસમતા આપી છે એ લખી દઈએ કે 4x + 3 < 5x + 7. x ની કિંમત ફટાફટ મેળવી દઈએ. 5x ના બાજુ લઈ દઈએ 4x, અને આ +5x આ બાજુ આવશે તો -5x < 7 - 3. તો -x < 4 મળશે. માઇનસ ને પેલી બાજુ લઈ જઈએ તો લેસ ધેન થઈ જશે ગ્રેટર ધેન. મતલબ આપણને એની અસમતા કઈ મળી? x ગ્રેટર ધેન -4. -4 કરતા મોટી. તો એનો ઉકેલ ગણ શું મળશે? એનો ઉકેલ ગણ જે આપણે લખવાનો હશે એ આવશે -4 કરતા મોટી. મોટી મતલબ ધન અનંત, અને ધન અનંત આ બાજુ, અને -4 કરતા મોટી તો -4. આ થઈ જશે એનો ઉકેલ. નંબર જોઈએ 6. એની અંદર આપણને કઈ અસમતા આપી છે તો લખીએ. અહીં આપણને અસમતા આપવામાં આવી છે 3x - 7 ગ્રેટર ધેન 5x - 1. x વાળા એક સાઈડ, બાકીના બધા એક સાઈડ. તો તેથી 3x - 5x ગ્રેટર ધેન -1 -7 આ બાજુ જશે તો +7. તો તેથી -2x ગ્રેટર ધેન મળશે 6. તો તેથી -x ગ્રેટર ધેન 6/2. તો તેથી -x ગ્રેટર ધેન 3. તો x લેસ ધેન થઈ જશે 3. બરાબર. નિયમો દરેક યાદ આવવો જોઈએ. માઇનસના એક તરફથી બીજી તરફ લઈ જઈશું તો લેસ ધેન થઈ જશે ગ્રેટર ધેન. તો આનો આપણને ઉકેલ ગણ શું મળશે? તેથી ઉકેલ ગણ બરાબર આપણને શું મળશે? 3 કરતા નાનો. નાનો મતલબ માઇનસ તરફ અનંત. તો માઇનસ તરફ અનંત, અને જેના કરતા નાનો હોય બીજી એ સંખ્યા. જોઈએ નંબર 7. જેની અંદર આપણને જે અસમતા આપી છે એને ડાયરેક્ટ જ સોલ્વ કરીએ. તો બરાબર શું મળશે? 3 ના અંદર ગુણીએ તો 3x - 3 < 2x - 3 દુ 6. x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ. તો 3x - 2x < 6 + 3. તો બરાબર આપણને શું મળશે? x < -3. મતલબ આપણને અસમતા કઈ મળી? -3 અને એના કરતા નાની. ધ્યાન રાખજો, -3 અને એના કરતા નાની, લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ છે. તો એનો ઉકેલ ગણ આપણને શું મળશે? ઉકેલ ગણ બરાબર જો સૌપ્રથમ તો આપણે શું લખીશું? કાં તો પ્લસ અનંત લખીશું, કાં તો માઇનસ અનંત લખીશું. શું આપ્યું છે? -3 અને એના કરતા નાની. નાની મતલબ માઇનસ અનંત. પછી શું આપ્યું છે? -3 અને એના કરતા જે સંખ્યા આપેલી હોય -3, પણ જો લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ હોય અથવા તો ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ હોય, મતલબ એ સંખ્યાનો સમાવેશ કરવાનો, અને એનો સમાવેશ કરવો હોય તો આપણે મોટા કૌંસનો ઉપયોગ કરવાનો. ઓકે, તો આપણા થઈ ગયા 3 દાખલા. હવે બધા આગળના જેટલા બી દાખલા રહ્યા આવા નાના અને બહુ જ સરળ દાખલા છે. તો જોઈએ આગળના દાખલા. અહીંયા આગળ આપણી પાસે એક ભૂલ થઈ હતી. અહીંયા માઇનસ ચિહ્ન લખવાનું રહી ગયું હતું. ઓકે, માઇનસ ના આપણે આ બાજુ લઈ ગયા તો ગ્રેટર ધેન નું લેસ ધેન થઈ ગયું. તો x < -3 મતલબ -3 અને એના કરતા નાની. તો અહીંયા આગળ ખાલી -3 આવશે, બાકી નાની મતલબ માઇનસ અનંત એમને એમ આવશે. તો આ તો આપણો દાખલા નંબર 6. હવે આપણે જોઈએ આગળનો દાખલા. જોઈએ દાખલા નંબર 8, 9 અને 10. એની અંદર જોઈએ નંબર 8. જેની અંદર આપણને કઈ અસમતા આપી છે? તો કે 3 2 - x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 અને 1 - x. તો સોલ્વ કરીએ. સૌપ્રથમ 3 ના અંદર ગુણી દઈએ તો થશે 6 - 3x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 ના અંદર ગુણીએ તો 2 - 2x. સોલ્વ કરીએ. x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ. તો -3x -2x આ બાજુ આવશે તો +2x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2. આ -6 થઈ જશે આ બાજુ આવશે એટલે. તો મળશે -x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -4. હવે નિયમ શું કે બંને બાજુથી માઇનસ કાઢવા હોય તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ થઈ જશે લેસ ધેન ઇક્વલ્સ ટુ. તો x < 4. આ મળી ગઈ આપણી અસમતા. અને આના આપણે શેનાની અંદર દર્શાવવાનું? ઉકેલ ગણમાં. તો આનો ઉકેલ ગણ શું મળશે આપણને? ઉકેલ ગણ
બરાબર આપણને મળશે 4 અને એના કરતા નાની. નાની મતલબ માઇનસ અનંત. પછી જે સંખ્યા આપી હોય એ 4. પછી શું કીધું છે? 4 અને એના કરતા નાની, ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ. જો 4 નો સમાવેશ કરવો હોય તો આપણે મોટા કૌંસનો ઉપયોગ કરીશું. કારણ કે આપણને કઈ અસમતા આપી છે કે જે 4 અને એના કરતા નાની, તો 4 નો સમાવેશ કરવાનો. જો સમાવેશ કરવો હોય તો એના માટે મોટો કૌંસ કરીશું. ઓકે, તો હવે આને સોલ્વ કરીએ. નંબર 9 કે જેની અંદર આપણને શું આપ્યું? x + x/2 + x/3 લેસ ધેન 11. સૌપ્રથમ ડાબી બાજુ શું કરી દઈએ? લસા લઈ લઈએ. તો 3 ને 2 નો લસા કેટલો થશે? 6. 6 અહીંયા ગુણાશે 6x. 2 ના કેટલા વડે ગુણીએ તો 6 થાય? 3 વડે એ ગુણીશું ઉપર, 3x. પ્લસ 3 ના કેટલા વડે ગુણીએ તો 6 થાય? 2 વડે એ ગુણીશું ઉપર, તો 2x. અને લેસ ધેન થશે 11. 6 ના આની સાથે ગુણી દઈએ. 6 3 9 2 11. 11x લેસ ધેન 11 ગુણ્યા 6. 11 6 66 કરવા હોય તો ડાયરેક્ટલી 66 જ કરી દઈએ. તો બરાબર x લેસ ધેન થશે 66/11. તો x લેસ ધેન 6. આપણને અસમતા મળી ગઈ. x ની કિંમત 6 કરતા નાની, લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ કશું જ આપેલું નથી. તો આનો ઉકેલ ગણ શું લખાશે? ઉકેલ ગણ બરાબર 6 અને એના કરતા નાની. નાની કીધી મતલબ માઇનસ અનંત. કયું આવશે? માઇનસ અનંત. અને 6 કરતા નાની કીધી મતલબ 6. ઓકે, તો આનો જવાબ શું થશે? માઇનસ અનંત અને 6 ની વચ્ચે. એની અંદર 6 નો સમાવેશ થશે નહીં, કારણ કે લેસ ધેન આપેલું, ઇક્વલ્સ ટુ આપેલું નતું. નંબર 10 જોઈએ. શું આપણને આપવામાં આવ્યું છે? x/3 ગ્રેટર ધેન x/2 + 1. બે રીતથી આને સોલ્વ કરી શકાય. કાં તો x વાળા ડાયરેક્ટ પદને એક તરફ લઈ લેવાનું, કાં તો આના આપણે સોલ્વ કરીએ અને એના પછી x વાળા પદને આ તરફ લઈએ. એક કામ કરીએ, સીધું x વાળા પદને આ બાજુ લઈ દઈએ. તો તેથી x/3 હતો, આ x/2 આ બાજુ આવશે તો -x/2 થઈ જશે, ગ્રેટર ધેન m ના m અને +1 m ના m. આનો લસા થશે 6. અહીંયા આગળ 2 વડે ગુણાશે, અહીંયા આગળ 3 વડે ગુણાશે, તો 2x - 3x ગ્રેટર ધેન 1. હવે 6 ને અહીંયા આગળ લઈ લઈએ. આ બંનેની બાદબાકી થશે -x ગ્રેટર ધેન 6 એકા થશે 6. માઇનસ ને પેલી બાજુ મોકલી દઈએ તો x લેસ ધેન થઈ જશે -6. આપણી મળી ગઈ અસમતા. અને આના હવે આપણે શું કરવાનું? ઉકેલ સ્વરૂપે લખીએ. તો આનો ઉકેલ ગણ શું લખાશે? ઉકેલ ગણ બરાબર શું કહેવામાં આવ્યું છે? તો કે -6 કરતા નાની. નાની મતલબ માઇનસ અનંત. કોના કરતા? -6 કરતા, તો -6. લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ નતું, મતલબ આપણે નાનો જ કૌંસ કરીશું. તો દાખલા નંબર 8 9 10 પૂરા થઈ ગયા. આગળનો દાખલો જોઈએ. જોઈએ દાખલા નંબર 11 અને 12. એની અંદર જોઈએ પહેલા દાખલા નંબર 11. શું આપણને અસમતા આપી છે? 3x - 2 લેસ ધેન 5 2 - x. આના છેદમાં 5 આના છેદમાં 3. બે વસ્તુ કરી શકાય. આને પહેલા 3 ના કૌંસમાં ગુણાય, 5 ના કૌંસમાં ગુણાય, એના પછી બંનેનો ચોકડી ગુણાકાર કરાય. કાં તો ડાયરેક્ટલી 3 નો આ કૌંસ સાથે ચોકડી ગુણાકાર અને 5 નો આ કૌંસ સાથે ચોકડી ગુણાકાર. તો એ જ કરીએ. સૌપ્રથમ 3 નો આ કૌંસ સાથે ચોકડી ગુણાકાર કરીએ તો 3 તરી થશે 9 અને 9 ગુણાશે કૌંસ સાથે. તો જો 9 એ કૌંસ સાથે ગુણાશે તો શું થશે? 9x - 9 × 18 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 નો ચોકડી ગુણાકાર થશે અહીંયા આગળ. તો 5 5 થશે 25 અને એ 25 ગુણાશે આ કૌંસ સાથે. તો 25 × 2 થશે 50 અને -25 × x થશે 25x. હવે આને સોલ્વ કરી દઈએ તો 9x એમના એમ રહેશે, પ્લસ -25x આ બાજુ આવશે તો +25x લેસ ધેન મળશે 50, -18 આ બાજુ આવશે તો +18 બરાબર કેટલો મળશે અહીંયા આગળ? 34x લેસ ધેન 50 60 અને 68. તો x લેસ ધેન 68/34. એનાનો ભાગાકાર કરીએ તો 2 વડે છેદ ઉડશે, x લેસ ધેન થશે 2. આપણને અસમતા કઈ મળી? x લેસ ધેન 2. x ની કિંમત 2 કરતા નાની. 2 કરતા નાની, તો જો આપણે એનો ઉકેલ ગણ લખવો હોય તો ઉકેલ ગણ બરાબર નિયમ શું કે? નાની તો માઇનસ અનંત, કોના કરતા? 2 કરતા, તો 2. જોઈએ નંબર 12. શું આપણને આપવામાં આવ્યું છે? સૌપ્રથમ તો આજે આપણી પાસે કૌંસ રહ્યો એના આપણે શું કરીએ? લસા લઈ લઈએ. આટલા કૌંસની અંદર જે 5 રહ્યો એને લસા લઈ લઈએ અને એના પછી એને સોલ્વ કરીએ. તો જોઈએ સૌપ્રથમ બરાબર 1/2 એમના એમ રહેશે. કૌંસની અંદર 5 ના લસા લઈ લઈશું તો 5 લસા આવશે, ઉપરના 3x એમના એમ અને પ્લસ 5 4 જોડે ગુણાશે તો મળશે 20 અને ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ આના આખો શું લખી શકાય? x - 6/3 લખી શકાય, કારણ કે 1/3 આની સાથે ગુણાકારમાં છે અને આ 2 ને પણ આપણે અંદર ગુણી શકાય. તો 1/2 એક ઉપર ગુણાશે, 2 નીચે ગુણાશે તો 5 દુ થઈ જશે 10 અને કૌંસને ખોલવું હોય તો હવે આપણે કૌંસને પણ ખોલી શકાય. હવે ડાયરેક્ટલી શું કરીએ? બંને બાજુ ચોકડી ગુણાકાર. તો બરાબર 3 આની સાથે ગુણાશે તો 3 તરી થશે 9x પ્લસ 60 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 10 આની સાથે ગુણાશે તો 10x માઇનસ 60. 10 ના બાજુ લાવીએ, 60 ને પેલી બાજુ મોકલી દઈએ તો 9x
-10x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -60 પ્લસ 60 આવા જશે તો બીજા -60 તો મળશે -x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -120 તો માઇનસ ને પેલી બાજુ મોકલી દઈએ ના બંને બાજુ માઇનસ છે બંને બાજુ માઇનસ હોય એને ખસાડવા હોય છતાંય શું થઈ જશે આપણી પાસે જે અસમતા રહી એ બદલાઈ જશે ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ થઈ જશે લેસ ધેન ઇક્વલ્સ ટુ તો x લેસ ધેન ઇક્વલ્સ ટુ 120 આ થઈ ગઈ આપણી અસમતા અને એનો આપણે જો ઉકેલ ગણ લખવો હોય તો શું લખાશે તેથી ઉકેલ ગણ બરાબર શું કહેવામાં આવ્યું છે લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 120 કરતા નાની અને 120 પણ આવશે નાની કીધી મતલબ માઈનસ અનંત અને 120 કરતા નાની કીધી તો 120 પણ ધ્યાનથી જો એ લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ કીધું મતલબ 120 નો સમાવેશ કરવાનો અને જો સમાવેશ કરવાનો હોય મતલબ મોટો કૌંસ ઓકે તો આ થઈ ગયો દાખલા નંબર 11 અને 12 હવે આપણે જોઈએ આગળના દાખલા તો જોઈએ દાખલા નંબર 13 14 અને 15 એવા સેમ ટુ સેમ દાખલા છે પહેલા ગણીએ દાખલા નંબર 13 જેની અંદર આપણને કઈ અસમતા આપી છે બે કૌંસમાં 2x + 3 - 10 લેસ ધેન 6 અને x - 2 પહેલા જેટલા બી કૌંસ રહ્યા એની બહાર સંખ્યા રહી એને કૌંસની અંદર ગુણી દઈએ તો બરાબર અહીંયા આપણને શું મળશે 2 દુ થશે 4x + 3 દુ 6 - 10 એમના એમ લેસ ધેન મળશે 6x - 6 દુ થશે 12 અહીંયા આગળ 4x તો એમના એમ રહેશે 4x + 6 - 10 થશે -4 લેસ ધેન 6x - 12 હવે x વાળા એક સાઈડ અને x વગરના એક સાઈડ -6x લેસ ધેન -12 પ્લસ 4 તો અહીંયા મળશે -2x લેસ ધેન -8 તો બંને બાજુથી માઈનસ કાઢી દઈશું તો 2x કેવો થશે ગ્રેટર ધેન 8 થઈ જશે તો x કેટલો થશે ગ્રેટર ધેન 8 ભાગ્યા 2 મતલબ x મળશે આપણને ગ્રેટર ધેન 4 આ મળી ગઈ આપણી અસમતા આના ઉકેલ ગણના સ્વરૂપે લખવું હોય તો શું લખાશે તો આનો ઉકેલ ગણ થશે ઉકેલ ગણ બરાબર શું કીધું 4 કરતા મોટી કીધું મતલબ જમણી બાજુ ધનમાં અનંત અને 4 કરતા તો 4 જોઈએ દાખલા નંબર 14 શું આપ્યું છે 37 માઈનસ કોઈ સંખ્યા ગુણાકારમાં નથી પણ 12 માઈનસ છે એના કારણે કૌંસ આપેલો છે અને જમણી બાજુ 12 - 8 અને કૌંસ આપેલો છે તો સોલ્વ કરીએ આને સૌપ્રથમ અહીંયા કૌંસના ઓપન કરી દઈએ બ્રેકેટના તો 37 - 3x 12 માઈનસ તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 9x 8 ગુણ્યા x મતલબ -8x 12 માઈનસ તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે 8 તરી થઈ જશે 24 હવે સોલ્વ કરીએ આને 37 માંથી 5 જશે તો કેટલા વધશે 32 - 3x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 9 માં x માંથી 8x જશે તો એકલો x પ્લસ 24 x વાળા એક સાઈડ x વગરના એક સાઈડ -3x - x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 24 - 32 તો બરાબર -4x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ મળશે માઈનસ કેટલા 6 અને 2 8 તો બરાબર 4x લેસ ધેન ઇક્વલ્સ ટુ 8 બંને બાજુથી માઈનસ કટ કરી દીધા ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ થઈ જશે લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 8/4 તો x લેસ ધેન ઇક્વલ્સ ટુ મળશે 2 આ જે અસમતા રહી એના માટે ઉકેલ ગણ લખવો હોય તો ઉકેલ ગણ શું થશે તેથી ઉકેલ ગણ બરાબર આપણને શું મળશે શું આપવામાં આવ્યું છે તો 2 કરતા નાની x લેસ ધેન ઇક્વલ્સ ટુ 2 અને એના કરતા નાની મતલબ માઈનસ અનંત અને 2 શું કીધું તું 2 અને એના કરતા નાની મતલબ 2 નો સમાવેશ થાય છે ઇક્વલ્સ ટુ આપેલું છે તો મોટો કૌંસ કરી દઈશું જેની અંદર 2 નો સમાવેશ થશે અને એના કરતા નાની મતલબ માઈનસ અનંત સુધી જશે આને સોલ્વ કરીએ શું આપવામાં આવ્યું છે x/4 લેસ ધેન કૌંસ આપ્યો છે માઈનસ બીજો કૌંસ આપેલો છે તો સૌપ્રથમ જમણી બાજુને સોલ્વ કરીએ એના પછી એના ડાબી બાજુના સાથે સોલ્વ કરીએ તો સૌપ્રથમ આપણે આની અંદર જમણી બાજુ સોલ્વ કરીશું તો બરાબર જે અહીંયા x/4 રહ્યો એને એમને એમ રાખીએ લેસ ધેન આ કૌંસને પહેલા ઓપન કરી દઈએ 5x - 2 છેદમાં અહીંયા શું કરીએ સૌપ્રથમ લસા લઈ લઈએ 5 તરી 15 અહીંયા લસા આવશે જો 15 લસા આવે તો 5 અહીંયા ગુણાશે અને 3 અહીંયા ગુણાશે 5 અહીંયા ગુણાશે તો 5 બાજુ થશે 25x - 5 દુ થશે 10 હવે -3 આની સાથે ગુણાશે તો 7 તરી થઈ જશે 21x 12 માઈનસ હતું તો +7x નું માઈનસ થઈ ગયું અને અહીંયા આગળ માઈનસ થઈ જશે પ્લસ 3 તરી થશે 9 ચિહ્નોનું ખાસ ધ્યાન રાખજો ઓકે તો બરાબર x/માં એક કામ કરીએ 15 આની સાથે ગુણી દઈએ તો શું થઈ જશે 15x/4 આ 4 ના આની સાથે પછીથી ગુણીએ પહેલા આપણું પદ સોલ્વ કરી દઈએ તો લેસ ધેન આપણને શું મળશે 21x માંથી 25 માંથી 21 જશે તો 4x પછી અહીંયા મળશે -1 હવે 4 ના આની સાથે ગુણી દઈએ તો 15x લેસ ધેન 4 ચોક થશે 16x - 4 તો બરાબર 15x
આ 16x આ બાજુ આવશે તો -16x લેસ ધેન -4 તો બરાબર -x લેસ ધેન -4 બંને બાજુથી માઇનસ કાઢી દઈએ તો x ગ્રેટર ધેન 4 x કેવો મળ્યો 4 કરતા મોટો મળ્યો તો એનો આપણે ઉકેલ ગણ લખવો હોય તો ઉકેલ ગણ બરાબર શું મળશે 4 કરતા મોટો હોય મતલબ ધન અનંત કોના કરતા 4 કરતા તો આ આપણને મળી ગયો એના માટે ઉકેલ ગણ તો દાખલા નંબર 13 14 15 અહીંયા આગળ પૂરા થઈ ગયા આગળના દાખલા સોલ્વ કરીએ તો જોઈએ દાખલા નંબર 16 જેની અંદર આપણને કઈ અસમતા આપી છે 2x - 1 છેદમાં 3 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 3x - 2 ભાગ્યા 4 -2 - x છેદમાં 5 સોલ્વ કરીએ સૌપ્રથમ જમણી બાજુને સોલ્વ કરીએ એના પછી ડાબી બાજુને સોલ્વ કરીશું તો સૌપ્રથમ ડાબી બાજુ આખી એમ રાખીશું જે હશે 2x - 1 અને કૌંસ ખોલી દઈએ હાલ અને છેદમાં આવશે 3 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 5 ને અહીંયા આગળ ગુણીએ 4 ને અહીંયા આગળ ગુણીએ બંનેનો લસા 5 6 થઈ જશે 20 તો 5 આની સાથે ગુણાશે તો 5 તરી થશે 15x -5 દુ થશે 10 -4 દુ થશે 8 આ બે પ્લસ હતા તો અહીંયા માઇનસ થઈ ગયા માઇનસ અંદર થઈ જશે પ્લસ 4 ગુણ્યા x મતલબ 4x હવે 20 ને અહીંયા આગળ ગુણી દઈએ તો બરાબર 20 દુ થઈ જશે 40x -20 છેદમાં 3 એમના એમ રાખીએ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ આના સોલ્વ કરીએ 15 ને 4 થઈ જશે 19x માઇનસ થશે 18 અને 20 તો આપણે અહીંયા આગળ ગુણી દીધા તો બરાબર 40x -20 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 3 ને અહીંયા આગળ ગુણી દઈએ 19 તરીકે થશે 57 તો 57x -18 તરીકે થશે 54 હવે આના સોલ્વ કરીએ x વાળા એક સાઈડ x વગરના એક સાઈડ 40x 57x આ બાજુ આવશે તો -57x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -54 એમ ના એમ અને -20 આ બાજુ આવશે તો +20 હવે ફટાફટ એક કામ કરીએ ડાયરેક્ટ જ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી દઈએ 40 - 57 કેટલા થવાના છે 17 થવાના છે તો પણ -17x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 54 માંથી 20 જશે તો કેટલા વધશે 4 અને 3 મતલબ -34 વધશે ના જરૂર પડી કેલ્ક્યુલેટરની મૂકી દઈએ ઓકે તો બરાબર બંને બાજુથી આપણને જવાબ કેવો મળ્યો માઇનસમાં મળ્યો તો બંને બાજુથી માઇનસ કાઢી દઈએ તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ નું થઈ જશે લેસ ધેન ઇક્વલ્સ ટુ તો તેથી x શું મળશે લેસ ધેન ઇક્વલ્સ ટુ 2 34 ભાગ્યા 2 કરશો તો આપણને મળી જશે 17 દુ 34 તો આપણને એની અસમતા શું મળી તો કે x લેસ ધેન -2 એનો ઉકેલ ગણ લખવો હોય તો લખાશે ઉકેલ ગણ બરાબર શું કીધું 2 અને એના કરતા નાની મતલબ માઇનસ અનંત અને સાથે સાથે 2 છે તો અહીંયા આગળ 2 પણ ઇક્વલ્સ ટુ બી છે તો આપણે લખીશું એની અંદર મોટો કૌંસ ઓકે નીચે સુધી કમ્પ્લીટ દેખાયું છે ઓકે હવે આપણે જોઈએ 17 અને 18 હવે 17 પછીના દાખલામાં આપણને શું કહેવામાં આવ્યું છે એનો ઉકેલ શોધો એની સાથે સાથે એના સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે કામ તો શું કરવાનું આખો દાખલો ગણવાનું અને છેલ્લા આપણે એના સંખ્યા રેખા ઉપર દર્શાવવાની મતલબ આટલા સુધીનું કામ તો હવે દરેક દાખલામાં આપણે કરવાનું છે તો નંબર 17 જોઈએ ફટાફટ તો સોલ્વ થઈ જવું છે 3x માઇનસ થશે 2x લેસ ધેન 1 પ્લસ 2 તો બરાબર શું મળશે x લેસ ધેન 3 આપણને અસમતા કઈ મળી x લેસ ધેન 3 સૌપ્રથમ આના પણ સોલ્વ કરી દઈએ પછી બંનેને સાથે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ અહીંયા શું થશે 5x માઇનસ 3x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -5 પ્લસ 3 તો બરાબર અહીંયા મળશે 2x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -2 તો બરાબર x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -2 છેદમાં 2 2 કટ થઈ જશે તો x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -1 અહીંયા મળી ગઈ આ અસમતા હવે એના આપણે શું કીધું છે તો કે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની તો આના દર્શાવી સંખ્યા રેખા ઉપર આ રહી આપણી પાસે સંખ્યા રેખા 3 કરતા નાની દર્શાવવાની વચ્ચે આવશે 0 1 2 3 4 આ અનંત તરફ જઈ રહી છે આ બાજુ પણ -1 -2 -3 અને અનંત તરફ જઈ રહી છે 3 કરતા નાની 3 નો સમાવેશ થશે નહીં થાય જો 3 નો સમાવેશ ના થાય તો આવું ગોળ રાઉન્ડ કરવાનું અને વચ્ચે શું રાખવાનું ખુલ્લું રાખવાનું અને એના કરતા નાની કીધી નાની બધી કઈ બાજુ હોય ડાબી બાજુ હોય તો ડાબી બાજુની જેટલી બી સંખ્યા રહી એને આપણે શું કરી દેવાની જે આપણી પાસે સંખ્યા રેખા રહી એને ગૂંટી દેવાની એને ડાર્ક કરી દેવાની ઓકે તો આ થઈ ગઈ એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું આ ભાગ જે ડાર્ક દેખાયો એ આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધો ઓકે અહીંયાથી લઈ આ બાજુની સંખ્યા x લેસ ધેન 3 આના આપણે દર્શાવીએ તો શું થશે x ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ -1 મતલબ -1 અને એના કરતા મોટી તો અહીંયા આગળ આપણી પાસે આવશે આ 0 આ -1 -2 અનંત તરફ જશે 1 2 3 4 આ બાજુ પણ અનંત તરફ જશે -1 નો સમાવેશ થાય છે
તો આ -1 એના ઉપર રાઉન્ડ કરીશું, -1 એના કરતા મોટી અને -1 પોતે એનો સમાવેશ થાય છે. જો સમાવેશ થતો હોય તો જે રાઉન્ડ કર્યું એને ભરી દેવાનું. અહીંયા આગળ આપણી પાસે લેસ ધેન 3 હતું તો રાઉન્ડના કોરું રાખ્યું, લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 3 કે તો 3 ના પણ ભરી દેવાનું. ઓકે, તો અહીંયા ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 1 મતલબ 1 ના ભરી દીધું કારણ કે -1 નો સમાવેશ થતો હતો અને એના કરતા મોટી બધી કઈ બાજુ હોય તો કે જમણી બાજુ. તો જમણી બાજુ જેટલી બી આ સંખ્યા રેખા રહી તો છેક સુધી એને શું કરી દેવાની, ગૂંથી દેવાની, એને ડાર્ક કરી દેવાની. ઓકે, તો દાખલા નંબર 17 અને 18 પણ પૂરું થઈ ગયું. સેમ ટુ સેમ દાખલા નંબર 19 અને 20 આપેલા છે, એના પતાઈએ અને આજના વિડીયોને પૂરો કરીએ. બાકીના દાખલાને આપણા પછીના વિડીયોમાં જોઈશું. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 19 અને 20. તો જોઈએ દાખલા નંબર 19 અને 20. પહેલા દાખલા નંબર 19 જોઈએ. શું આપણને આપ્યું છે? એક અસમતા આપી છે, એને સોલ્વ કરીને અને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અહીંયા 3 ના અંદર ગુણીએ, અહીંયા આગળ 2 ના અંદર ગુણીએ. તો બરાબર 3 એકા થશે 3 -3x લેસ ધેન 2x + 4 દુ 8. તો x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ, -2x લેસ ધેન 8 - 3. તો બરાબર શું થશે? -5x લેસ ધેન કેટલા થશે? અહીંયા આગળ 5. તો બરાબર -x લેસ ધેન 5/5. તો બરાબર -x લેસ ધેન મળશે 1. આના પેલી બાજુ લઈ જઈએ માઇનસ તો x ગ્રેટર ધેન -1 થઈ જશે. સંખ્યા રેખા ઉપર પછી દર્શાવી પહેલા આના પણ સોલ્વ કરી દઈએ. તો ડાબી બાજુ x/2 હાલ એમના એમ રાખીએ, જમણી બાજુને સોલ્વ કરીએ. ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 5 અને 3 નો લસા કેટલો થશે? 15. 5 અહીંયા ગુણાશે, 3 અહીંયા ગુણાશે, તો 5 પાછો થઈ જશે 25x -10 -3 આની સાથે ગુણાશે તો 21x. 12 તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે, 3 તરી થઈ જશે 9. તો આ 15 આની સાથે ગુણી દઈએ તો થઈ જશે 15x/2 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 25x - 21x એટલે 4x -10 અને +9 મતલબ -1. હવે આ બે ના આની સાથે ગુણી દઈએ તો 15x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 4 દુ થઈ જશે 8x - 2. x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ, તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -2. તો બરાબર અહીંયા વધશે 7x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -2. તો x મળશે ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -2/7. અહીંયા x ની કિંમત કેવી મળી? -2/7. હવે આના આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે, એ પછી જોઈએ કેવી રીતના દર્શાવવાની. પહેલા આના માટે સોલ્વ કરીએ. અહીંયા સંખ્યા રેખા રહી આપણી પાસે, આ જેની અંદર આવશે અહીંયા 0, આટલી મોટી નથી દોરવી. અહીંયા આવશે આપણી પાસે 1 2 3, આગળ તરફ જશે, આ બાજુ આવશે -1 -2 -3. ઓકે, મોસ્ટ ઓફ 0 1 2 3 -1 -2 -3 આટલા એરિયાની અંદર જ આપણને શું મળશે? કોઈ સંખ્યા મળશે. શું કહેવા માંગીશું? -1 કરતા મોટી, મતલબ -1 નહીં તો -1 એના ઉપર રાઉન્ડ કરીશું પણ એને ભરીશું નહીં કારણ કે એનો સમાવેશ થતો નથી. અને એના કરતા જો મોટી કીધી હોય તો મોટી મતલબ કઈ બાજુ જઈશું? જમણી બાજુ જઈશું. તો આટલા ભાગને ડાર્ક કરી દઈશું. આપણે દર્શાવી દીધી એને સંખ્યા રેખા ઉપર. ઓકે, નંબર જોઈએ 20. એની અંદર આપણને શું મળ્યું? તો કે x ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ -2/7. આ સંખ્યા રેખા તો દોરી દઈએ પણ એને એના ઉપર દર્શાવીએ કેવી રીતે? આ સંખ્યા રેખા એની અંદર અહીંયા આગળ 0 1 2 3, અહીંયા મળશે -1 -2 -3. હવે -2/7 આવશે કઈ રીતના? એટલી તો ખબર પડી કે માઇનસ તરફ આવશે કારણ કે ચિહ્ન માઇનસ. તો કઈ બાજુ આવશે? કશું જ નહીં, સીધો જ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. માઇનસ એમ રાખવાનું, 2/7 કરવાના, 2/7 આપણને 0.28 સમથિંગ જવાબ મળશે. 0.28 57 જે મળે એ આપણને શું મળ્યું? 0.28. તો આના આપણે શું લખી શકાય? x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -0.28. આટલું યાદ રાખવાનું. હવે -0.28 ક્યાં આવે એટલું તો ખબર પડે કે -0.28 0.28 મતલબ 0.28 લો, 30 લો, 50 લો, તો 0.28 ક્યાં આગળ આવશે? તો 0 અને 1 ની વચ્ચે. એની વચ્ચે કઈ બાજુ આવી શકે? આ બાજુ આવી શકે કારણ કે 0.50 જે -0.50 રહ્યું એ સેન્ટરમાં આવે અને એના કરતા કેવો છે? થોડોક વધારે છે, મતલબ થોડોક આ તરફ આવશે. તો -0.28 અહીંયા આગળ આવશે. તો એના ઉપર આપણે રાઉન્ડ કરવું હોય તો રાઉન્ડ, અને આવી રીતના એક લાઈન દોરવી હોય એમ લાઈન, તો લાઈન દોરી શકાય. તો આ અને એના કરતા ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ, મતલબ આના આપણે ગાંઠું કરવાનું ભૂલવાનું નહીં કારણ કે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ કીધું છે. અને એના કરતા મોટી મતલબ આ બાજુનો એરિયા કેવો કરી દેવાનો? ડાર્ક કરી દેવાનો. તો આ થઈ ગયું આપણે એના સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધું. ઓકે, તો હવે થઈ ગયું આપણું દાખલા નંબર 19 અને 20 અહીંયા આગળ પૂરું. હવે આપણી પાસે કેટલાક કોયડા વધ્યા છે. કોયડા સ્વરૂપના જે દાખલા રહ્યા એના આના પછીના વિડીયોની અંદર જોઈશું. જો તમે કોયડાવાળા દાખલા લેક્ચર નંબર 2 માં મેં તમને જે ઉદાહરણ શીખવાડ્યા હતા
એની અંદર જો તમે દાખલાના ના શીખ્યા હોય તો એક વખત શીખી લેજો, કારણ કે કોયડાવાળા દાખલાના કેવી રીતના સોલ્વ કરવા તમને રીત થોડીક યાદ હશે તો તમે બહુ સરળતાથી એને સોલ્વ કરી શકશો. હું તમને કમ્પ્લીટ સમજાવીશ, પણ જો તમે પહેલું અને બીજું લેક્ચર જોયું હશે તો તમને બહુ જ સરળતાથી અને બહુ વધારે આઈડિયા આવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયોમાં 20 દાખલા જોયા, એની અંદર કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, એનું આપણે તરત જ સોલ્યુશન નીકાળી દઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.